પણ મેડિકલ રીઝન છે કે કોઈ પણ રીઝનથી જે ડુંગર છે તે ચડી નથી શકતા, એજ્ડ પીપલ છે, એમના માટે ખાસ આ મંદિર બનાવવામાં આવે. તમે ત્યાં દર્શન કરીને પણ તમારી માનતા છે તે પૂરી કરી શકો છો. તેને ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કરેલો માટે આ જે સ્થળ જે માતાજી છે તેને ચામુંડામાના નામે ઓળખવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં. સો જે રીતે આપણે તમે મારા પ્રીવિયસ વિડીયોઝમાં જોયું એ પ્રમાણે આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ ચોટીલાને, અને ફાઇનલી આજે આપણે અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ ચોટીલા જ નહીં પરંતુ આખા ગુજરાતે પણ ઓછું પડે પણ આખા ભારતમાં જે વર્લ્ડ ફેમસ છે એવો ચોટીલાનો ચામુંડામાનો ડુંગર સાથે માનું એકદમ ચમત્કારિક મંદિર. સાથે જ આપણે જાણીશું કે આ મંદિર આટલું અદ્ભુત અને ચમત્કારિક કઈ રીતે છે, મંદિરની પાછળની શું સ્ટોરી છે, શું ઇતિહાસ છે, સાથે મંદિરને સાથે જોડાયેલી કેટલીક ઘણી ખરી માન્યતાઓ છે, એને દરેક વસ્તુનો આપણે ડિટેલમાં આપણે એનાલિસિસ કરશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો જે રીતે અત્યારે તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો એ પ્રમાણે આપણે અત્યારે જે તળેટીનું જે કહેવાય ને કે એન્ડ પોઈન્ટ છે ત્યાં પહોંચી ગયા છે. અહીંથી જે ડુંગર છે તેની ચડવાનું જે શરૂ થાય છે એ આ પોઈન્ટથી જ થાય છે. તો ચાલો હવે કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા પહોંચી જઈએ ડુંગરના ચડવાના પોઈન્ટ પર. તો તળેટીના મેઇન ગેટની અંદર એન્ટ્રી થતાની સાથે જ તમે જોઈ શકો છો બંને બાજુ આ રીતે સુંદર મજાના વૃક્ષો વાવીને જે કહેવાય ને કે આ જે પાથવે છે તેનું બ્યુટિફિકેશન કરવામાં આવેલું છે. સાથે સાથે ઠેર ઠેર તમને જગ્યાએ આ રીતે જે ફનિક્યુલર છે, જે સિસ્ટમ છે તે ટૂંક સમયમાં ચામુંડાના ચોટીલાના ડુંગર પર સક્રિય થવા જઈ રહી છે. જેમાં ફક્ત 10 મિનિટની અંદર 30 રૂપિયા જેટલી મામૂલી ટિકિટમાં ટ્રેન જેવી આખી સિસ્ટમમાં તમે અહીંયા જે આ મંદિરના ડુંગર છે તેને સ્ટેપ્સને ચડ્યા વગર ત્યાં પહોંચી શકો છો. તો અત્યારે તમે મારી બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જે અતિથિ ગૃહ આવેલું છે જ્યાં તમે એકદમ નજીવા બજેટમાં તમે સ્ટે પણ કરી શકો છો. સાથે સાથે જે ચામુંડામાના મંદિરનું ભોજનાલય છે જે 365 દિવસ ખુલ્લું છે તે પણ અહીંયા તમને જોવા મળે છે. તો વિડીયોમાં અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે એક પરિવાર છે તે એકદમ ઠાઠમાઠથી સુંદર મજાની માતાજીની માંડવી છે તેનો શણગાર કરી માતાજીના શૃંગાર તથા ધ્વજાને લઈને દરેક સામગ્રી લઈને અત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે ધામે ધૂમે ઢોલ નગારાના નાદ સાથે આવી રહ્યો છે. જોકે ચોટીલાની તળેટીમાં આ દૃશ્યો સર્વસામાન્ય છે કેમ કે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો આ રીતે પોતાની માનતા પૂરી કરવા માટે આવતા જ હોય છે. તો અહીંયા તળેટીમાં તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો એ પ્રમાણે એક ચંડી ચામુંડામાનું મંદિર કરીને આવેલું છે.
તો જે લોકો કોઈ પણ મેડિકલ રીઝન છે કે કોઈ પણ રીઝનથી જે ડુંગર છે તે ચડી નથી શકતા, એજડ પીપલ છે, એમના માટે ખાસ આ મંદિર બનાવવામાં આવેલું છે. આ મંદિરે જે તળેટીમાં આ જે ચંડી ચામુંડામાનું નાનું મંદિર આવેલું છે, તમે ત્યાં દર્શન કરીને પણ તમારી માનતા છે તે પૂરી કરી શકો છો. મંદિરની અંદર કોઈ પણ જાતની વિડીયોગ્રાફી કે ફોટો પાડવા અલાઉ નથી, માટે દૂરથી જ આ માતાજીના દર્શન છે તે આપણે કરી લેશું. તો આપણે આજે ચોટીલામાં ચામુંડામાનો જે મંદિર છે તેના ઓલમોસ્ટ હાફ વે પર પહોંચી ગયા છે. હવે સૌથી પહેલાં તો આ જે મંદિર છે તેના વિશે વાત કરીએ તો જે મંદિરનો ઇતિહાસ છે ખૂબ જ રસપ્રદ છે કે શા માટે ચામુંડામાની બે મૂર્તિઓનું પૂજા કરવામાં આવેલા છે, ચામુંડામાં એ નામ કઈ રીતે પડ્યું, સાથે આ જે પર્ટિક્યુલર જગ્યા છે આટલી ચમત્કારિક કેવી રીતે છે, શું છે એનો ઇતિહાસ. તો એના પાછળ આપણું જે પુરાણા જે ગ્રંથ છે એમાંનું એક છે જે દુર્ગા સપ્તશતી નામનો ગ્રંથ. એમાં એક અદ્ભુત એવી વાર્તા એટલે કે કથા લખવામાં આવેલી. કથા વિશે એવું કહેવામાં આવે છે કે એ સમયમાં જ્યારે શુંભ નિશુંભ કરીને બે દૈત્યો હતા અને એનો ત્રણેય લોકોમાં હાહાકાર હતો. દેવતાઓથી લઈને જે સામાન્ય મનુષ્ય હતા દરેક આ જે શુંભ અને નિશુંભ છે તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠતા હતા. હવે એ સમયમાં માતા પાર્વતી એક વખત કૈલાશ પર્વત પર જે માનસરોવર આવેલું છે ત્યાં સ્નાન કરવા જાય છે અને બરાબર એ જ સમયે જે શુંભ અને નિશુંભ છે તેના જે બે સેવકો છે તે માતાજીને જોઈ જાય છે. ત્યારે જે પોતાના સ્વામી છે શુંભ અને નિશુંભ એમને વાત કરે છે કે તમારી પાસે ત્રણેય લોકોનું સામ્રાજ્ય છે, દેવોથી લઈને દરેક ગણ છે તે તમારાથી ભયભીત રહે છે, ઇન્દ્રનું જે સિંહાસન છે અને એનો ઐરાવત છે એ પણ તમારી પાસે છે, પણ જે સંસારની સૌથી સુંદર જે સ્ત્રી છે એ છે ભગવાન શંકરના પત્ની દેવી પાર્વતી, એ ખરેખર તમારી પાસે હોવા જોઈએ. જો તમારી પાસે માં પાર્વતી નથી તો તમારી પાસે આ દરેક વસ્તુ વ્યર્થ છે. ત્યારે એ સમયે જે શુંભ અને નિશુંભ છે તે કહેવાય ને કે એકદમ લાલસા સાથે સાથે ઈર્ષ્યાથી એકદમ મદમાં આવી અને માતા પાર્વતીને પોતાની સમક્ષ પ્રકટ થવા માટે આદેશ કરે છે. ત્યારે માં પાર્વતી એમની સામે એક શરત રાખે છે કે જો તમે બંને ભાઈઓ મને યુદ્ધમાં હરાવી દેશો તો હું તમારી સાથે આવવા તૈયાર થઈશ. ત્યારે આ વાત સાંભળીને શુંભ અને નિશુંભનો જે અહંકાર છે તે એકદમ ચરમસીમાએ પહોંચી જાય છે અને એ પોતાના જે દૈત્ય ભાઈઓ હોય છે ચંડ અને મુંડ એને માં પાર્વતી સાથે યુદ્ધ લડવા માટે મોકલે છે. ત્યારે દેવી પાર્વતી પોતાનામાંથી એક અંશને પ્રકટ કરે છે જેને આગળથી દેવી કૌશિકી નામ આપવામાં આવે છે અને યુદ્ધમાં દેવી કૌશિકી ચંડ અને મુંડનો સંહાર કરી તેને તેના નિજ ધામે પહોંચાડવામાં આવેલો છે. કેમ કે આ જે માતાજીના આ સ્વરૂપ છે તેને ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કરેલો, માટે આ જે સ્થળ જે માતાજી છે તેને ચામુંડામાના નામે ઓળખવામાં આવે છે. અને જે જગ્યાએ માતાજીએ યુદ્ધ લડીને આ બંને અસુરોનો સંહાર કરેલો એ પવિત્ર સ્થળ છે આ ચોટીલાનું ચામુંડામાનો ડુંગર. માટે વર્ષોથી આ જે સ્થળ છે તે કહેવાય ને કે સંહારની દેવી માં ચામુંડાના એક પવિત્ર પૂજા સ્થળે તરીકે પૂજવામાં આવે છે. અને ચામુંડામાને સાક્ષાત જે ભદ્રકાળી છે જે પાર્વતી માનો જે અંશ છે તેના બીજા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. જે રીતે મેં વિડીયોમાં અગાઉ તમને કહેલું એ પ્રમાણે આપણે જે આ ડુંગર છે તેના ઓલમોસ્ટ અડધા પગથિયા આપણે ચડી લીધા છે
તમે ગૂગલ કે વિકીપીડિયાના બે ડેટાબેઝને તમે તપાસ કરશો તો જે પ્રીવિયસ ડેટાબેઝ હતો એમાં 620 સ્ટેપ્સનું જે ઉલ્લેખ કરવામાં આવેલો છે, જ્યારે તમે અત્યારની જે રિસેન્ટ અપડેટની વાત કરીએ તો ઓલમોસ્ટ 920 એટલે કે 920 જેટલા પગથિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે મેં તો એકચ્યુઅલમાં આ પગથિયા ગણેલા નથી, પણ જો તમને ખ્યાલ હોય કે ચોટીલાના આ ડુંગર પર કેટલા સ્ટેપ્સ ટોટલ છે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખતા જાજો. અત્યારે આપણે જે ચામુંડામાનું મંદિર છે ચોટીલા ખાતે, એના એક શ્રદ્ધાળુ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો. ભાર્ગવ ગજ્જર, અમદાવાદથી આવ્યા છીએ. તો મારો સન ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળ વિઝિટ કર્યા છે મારા સનને માટે. અચ્છા, મતલબ આપણા જે સન છે તેની કોઈ માનતા હતી કે? ના, એને ફર્સ્ટ ટાઈમ 1 વર્ષનો થવા આવ્યો તો અમે કીધું કે લઈ આવીએ, અહીંયા દર્શન કરાવીએ એને, માતાજીના દ્વારની નીચે મૂકીએ તો વધારે સારું રહેશે, આશીર્વાદ પ્રાપ્ત થાય એને. મતલબ અહીંયા જે ચામુંડામાં છે એ તમારા કુળદેવી છે કે? કુળદેવી છે અમારા. ઓકે, મતલબ તમે તો ઠીક ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરવા આવેલા છો, બટ તમારા જે પેરેન્ટ્સ છે એ આઈ થિંક રેગ્યુલરલી વિઝિટ કરતા હશો. બટ આજે તમારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે એના વિશે થોડું બ્રીફમાં જણાવો કે કેવું આ મંદિર પર તમને લાગેલું છે, સાથે જે નીચે તમે તળેટીમાં જે ચામુંડામાના દર્શન કરેલા, આખું જે મંદિરનું સરાઉન્ડિંગ કહેવાય ને કે એક પોઝિટિવ વાઇબ્રેશન છે આ પર્ટિક્યુલર પ્લેસ પર, તો તમને આ મંદિર પર આવીને કેવો અનુભવ થઈ રહ્યો છે? આ મંદિર ઉપર જ્યારે નીચેથી જોયું ત્યારે ભીડ જોઈને પહેલાં તો બી ગયા અમે લોકો કે અમારાથી ચડાશે કે નહીં ચડાય, છોકરું હાથમાં છે, કેવી રીતે ટ્રાવેલ કરીશું. પણ જેમ જેમ સ્ટેપ્સ ચડતા ગયા છે એમ માતાજીની કૃપાથી અમને એવું લાગે છે કે પોઝિટિવલી અમે બહુ શોર્ટ ટાઈમમાં ઉપર પહોંચી જઈશું. એટલે છેક ઉપર નહીં પણ માતાજીનો જ વાસ એવી ફિલિંગ આવી. થેન્ક યુ, થેન્ક યુ. તો જે ચોટીલાનો આ જે ડુંગર છે એ કહેવાય ને કે પર્યાવરણ સંરક્ષણ કેન્દ્રની અંદરમાં આવતો આ વિસ્તાર છે. એટલે કહેવાય ને કે ઘણી ખરી વખત અહીંયા બાયોડાયવર્સિટીની સાથે સાથે વન્યજીવો માટેનું પણ એક પ્રાકૃતિક રહેઠાણનું સ્થળ છે. માટે ઠેર ઠેર આ રીતના સાઇન બોર્ડ્સ લાગેલા છે. મતલબ આપણી એક નૈતિક ફરજ આવે છે કે આપણે કોઈ પણ આ રીતે પ્રાકૃતિક વાતાવરણમાં જઈએ અને આ રીતના કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ ત્યારે અચૂકથી આપણે એને કોઈ પણ હાર્મ ના થવું જોઈએ એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે આપણે જે આ મંદિર છે ત્યાં ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છે. 80% જે સ્ટેપ્સ છે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો અહીંયા આવતા તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો અને પ્રીવિયસલી વિડીયોમાં પણ જોયું એ પ્રમાણે એકદમ મસ્ત વ્યૂ એવો આવે છે અહીંનો. અને જે ચોટીલા ટાઉન છે એ એકદમ બ્યુટીફુલ અહીંથી દેખાઈ રહ્યું છે. કહેવાય છે ધીરજના ફળ જે હોય છે ઓલવેઝ મીઠા હોય છે. તો મને સ્ટેપ્સનું તો કોઈ કાઉન્ટિંગ નથી, 600 હોય, 700 હોય કે 900 હોય, પણ આ બધા સ્ટેપ્સ ચડીને ફાઇનલી આપણે જે ચામુંડામાનું જે ડુંગર પરનું મંદિર છે તેના પરિસરમાં એન્ટ્રી લઈ લીધી છે. અને કહેવાય ને કે આ જે દરેક 600-700 સ્ટેપ્સનો જે થાક છે એ બસ અહીંયા મંદિરના પરિસરમાં એન્ટર થતાની સાથે બધું જ ઓગળી જાય છે. એકદમ આટલા બધા ઘોંઘાટ, એટલું બધું ભીડ અને ટ્રાફિક હોવા છતાં એકદમ પરમ શાંતિનો આ મંદિરમાં તમને અનુભવ થશે. અને કહેવાય ને કે કંઈક તો મિસ્ટીરિયસ, કંઈક તો ચમત્કારિક અને કંઈક તો કહેવાય ને કે શક્તિમય આ મંદિરમાં સમાવેલું છે, જે તમારા કષ્ટોથી લઈને દરેક વસ્તુ દૂર તો કરશે, સાથે તમારી દરેક માનતાઓ છે, મનની ઈચ્છાઓ છે એ પણ પૂરી કરશે. તો ચાલો હવે આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈ લઈએ અને જે ચમત્કારિક એવા ચામુંડામાના જે મંદિરના જે અને સાક્ષાત એમની મૂર્તિના દર્શન કરી લઈએ. હવે અહીંયા જે આપણે આ મંદિર છે
ત્યાં આપણું જે આ મંદિર છે તેમાં કોઈ પણ જાતની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાઉ નથી, માટે મંદિરની અંદર કેમેરા લઈ જવામાં આવશે નહીં. પણ ચિંતા ના કરશો, તેમ છતાં આપણે સમહાવ કોઈ પણ રીતે જે આ ચામુંડામાના મંદિર છે તેની અંદર આપણે તમને દર્શન કરાવી જ દઈશું. તો ચાલો હવે આપણે સીધા મળીએ મંદિરની અંદર. તો ડુંગર પર બિરાજમાન ચામુંડામાના આ મંદિરના પરિસરમાં જ આવેલું છે શ્રી ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. સાથે સાથે જે સ્વયંભૂ ચામુંડા દેવીનું મંદિર છે એ પણ અહીંયા આ રીતે આવેલું છે. તો એ મંદિરમાં પહોંચવા માટે જે મુખ્ય મંદિર છે તેની પાછળના બાજુએ આ રીતે નાનું એવું ભોંયરું એટલે કે ટનલ જેવું આવેલું છે, જ્યાં તમને એક નાનું એવું આ રીતનું પ્રાકૃતિક શિવલિંગ મળી જશે, જેની ફરતે સમસ્ત શિવ પરિવાર, માં ચામુંડા, ભગવાન ગણેશ, કુમાર કાર્તિકેય તથા નંદીગણ જેવા દરેક શિવગણનો સમાવેશ થઈ જાય છે. સાથે જ જે આ ભગવાન શંકરનું મંદિર છે તેની અડીને એકદમ બાજુમાં જ ચામુંડામાનું મંદિર આવેલું છે, જેને સ્વયંભૂ દેવી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આજે મંદિરમાં માની મૂર્તિ છે તે સ્વયંભૂ રીતે પ્રકટ થયેલી છે. માટે જે લોકો ચામુંડામામાં મંદિરમાં આવીને મુખ્ય પરિસરમાં દર્શન કરે છે તે અહીંયા પણ પરિસરમાં દર્શન કરીને ચામુંડામાની આ મૂર્તિના દર્શન કરવાનો લાભ લે છે. સાથે સાથે અહીંયા બાકીના મંદિરોની વાત કરીએ તો અહીંયા સંતોષીમાનું પણ નાનું એવું મંદિર આવેલું છે. સાથે સાથે ખોડિયારમાં જ નહીં પરંતુ એમના જે સાતે સાત બહેનો છે એમનું પણ નાનું એવું મંદિર આ મંદિરના પરિસરની પાછળનું બાજુ આ જે ભોયરામાં આવેલું છે આ જગ્યાએ આવેલું છે. કહેવાય છે કે ચોટીલાના ડુંગરની જે રક્ષા છે તે સ્વયં બટુક ભૈરવ કરે છે, માટે બટુક ભૈરવનું મંદિર તો મંદિરના એકદમ શાંતિથી આપણે દર્શન કરી લીધા છે. હવે જાણીએ આ જે મંદિર છે તેનું ધાર્મિક મહત્વ આટલું વધારે કઈ રીતે. સૌથી પહેલા તો જે આ ચામુંડામાં છે એ સાક્ષાત માં પાર્વતીનું જે એક સ્વરૂપ છે, અને દેવી માં મહાકાળી જે પાવાગઢ પર બિરાજમાન છે, જે એક મુખ્ય શક્તિપીઠ છે ગુજરાતનું, એનું જે એક બીજું સ્વરૂપ છે તે ચામુંડામાને માનવામાં આવે છે. સાથે સાથે જે આ ચામુંડામાં છે એ ગુજરાતની ઘણી ખરી કાસ્ટ છે એના કુળદેવી તરીકે પૂજાય છે. અને ગુજરાત પણ નહીં, આસપાસના ઘણા ખરા રાજ્યો છે જેવા કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, ત્યાં પણ ઘણા ખરા જે કુટુંબ છે, પરિવાર છે, તેના કુળદેવી તરીકે ચામુંડામાને પૂજવામાં આવે છે. ઘણી ખરી વખત એવું કહેવામાં આવે છે કે તંત્ર સાધનામાં પણ જે આ ચામુંડામાં છે તેનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. અને એટલે દરેક મહિનાની જે પૂનમ હોય છે ત્યાં કહેવાય ને કે અહીંયા જે આખા ડુંગરના બધા પગથિયા છે, પરિસર છે, ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી. લોકો દૂર દૂરથી અહીંયા માનતા પૂરી કરવા માટે આવેલ છે. કોઈ સુરતથી આવે છે, કોઈ અમદાવાદથી આવે છે, કોઈ રાજસ્થાનથી આવે છે, કોઈ ઇવન મુંબઈ, મહારાષ્ટ્રથી પણ આવે છે. અને અહીંયા જે માનતા હોય છે, ખાસ તો જે લોકોના વિવાહને લગતી પ્રોબ્લેમ હોય છે, જે લોકોને પુત્ર સંતાનની પ્રાપ્તિ માટે માનતા કરતા હોય છે, એ દરેકની માનતા અહીંયા માતાજી પૂરી કરે છે. અને લોકો ધામે ધૂમે પોતાની માનતા પૂરી કરવા આવે છે. તો વિડીયોની શરૂઆતમાં જ આપણે આ મંદિર વિશે જાણેલું કે આ મંદિર કહેવાય ને કે એકદમ ચમત્કારિક છે. સાથે સાથે ઘણી એવી રહસ્યમય માનતાઓ આ મંદિર સાથે જોડાયેલી છે. એમાં સૌથી એક પ્રોમિનન્ટ આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિર પરના જે ડુંગર છે ત્યાં પૂજારી સહિત કોઈ પણ વ્યક્તિને રાત્રે રોકાણ કરવાની એકદમ મનાઈ છે. તેના વિશે ઘણા ખરા તથ્યો અહીંયા કહેવામાં આવે છે. સૌથી પહેલાં તો આ જે ડુંગરનો જે વિસ્તાર છે તે કહેવાય ને કે વન્યજીવોનો ઘણી ખરી રીતે વસવાટ છે એમ કહી શકાય છે. એટલે ઘણી ખરી વખત અહીંયા સિંહ છે, દીપડો છે, તેની પણ અવર જવર થતી હોવાથી એક સેફટીની દૃષ્ટિએ પણ આ જે સ્થળ છે તે થોડું જોખમી બની જાય છે. સાથે જ આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે કાયમ સૂર્યાસ્તના સમયે અહીંયા જે માનો જે સિંહ છે
તે સાક્ષાત અહીંયા માતાજીના મંદિરની રક્ષણ કરે છે. એટલે કહેવાય ને કે, અને જો અહીંના જે લોકલાઇટ્સ છે અને જે પૂજારી છે એનું કહેવામાં આવે તો જે આ મંદિરની પર્ટિક્યુલર પ્રિમાઇસીસ છે એ કહેવાય ને કે રહસ્યનો ભંડાર છે અને એકદમ પવિત્ર સ્થાન છે. અને આ જે મંદિરની રક્ષા છે તે સ્વયં ભૈરવ દ્વારા, બટુક ભૈરવ દ્વારા કરવામાં આવે છે. એટલે પવિત્રતાની દૃષ્ટિએ પણ અહીંયા રાત્રિ રોકાણ કરવાની સખત મનાઈ છે. તો આ તો વાત થઈ બધી મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ, સાથે અહીંના જે લોકલાઇટ્સ છે એનું શું કહેવું છે આ મંદિર વિશે, એ દરેક વસ્તુની. આ બાબતે તમારું શું કહેવું છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જો તમારા પણ કુળદેવીમાં ચામુંડા હોય તો કમેન્ટ સેક્શનમાં જય માતાજી લખવાનું જરૂરથી ભૂલતા નહીં. તો ચોટીલાના આ જે મંદિર છે ડુંગર પરના, એના દર્શન કરીને આપણે પાછા બેક ટુ તળેટી આવી ગયા છે. ટોટલ ત્યાં દર્શન કરવાની અપ્રોક્સિમેટલી 20 થી 25 મિનિટ પણ ગણી લ્યો. પછી આખી જે રાઉન્ડ ટ્રીપ છે ડુંગર ચડવા અને ઉતરવાની, 1 કલાક ને 5 મિનિટમાં આપણે આ જે ડિસ્ટન્સ છે તે કવર કરેલું છે. મતલબ જો તમે ખાલી ચડવાની અને ઉતરવાની ગણતરી કરો તો કોઈ પણ હેલ્ધી એડલ્ટ્સ માટે અપ્રોક્સિમેટલી ચડવા અને ઉતરવાનો, એટલે ચડવાનો ટાઈમ 20 થી 25 મિનિટમાં તમે ઇઝીલી આ ડુંગરને ચડી શકો છો. કોઈ એજ પીપલ હોય કે જેને પગની કે કોઈ પણ બીજી ઓર્થોપેડિક ને રિલેટેડની પ્રોબ્લેમ છે તો એના માટે વધીને 1 કલાકમાં તમે આરામથી ડુંગર ચડી શકો છો. અને ઉતરતા તો હાર્ડલી તમને 10 મિનિટ જેટલો સમય થશે. જ્યારે તમે મંદિરના સ્ટેપ જ્યારે ઉતરો છો ત્યારે કહેવાય ને કે ફ્લોમાં ઘણી વખત ઉતરી તો જવાય છે, પણ પગમાં થોડું વાઇબ્રેશન જેવું ફીલ થશે. મતલબ બી કેરફુલ, થોડું ધ્યાન રાખો અને સેફટીથી આજે રમણીય ડુંગર છે તેના દર્શન કરો. સાથે પવિત્ર એવા જે આ ચામુંડા માનું મંદિર છે એના પણ દર્શન કરો અને ચોટીલાની આ ટ્રીપનો તમે આનંદ માણો. તો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વ્લોગ, જેમાં આપણે દર્શન કરેલા શક્તિના એકદમ દિવ્ય એવા સ્વરૂપમાં ચામુંડા માના. અને આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય અને આવા નવા વિડીયો આપણે ચેનલમાં તમને આગળ જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે જો આ વિડીયો છે અને ચોટીલાના પવિત્ર ડુંગર વિશે તમારા શું ઓપિનિયન છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખતા જજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય માતાજી, જય હિન્દ.